ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 7માં આપણે જોઈએ ત્રિકોણ. તો હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. તો ત્રિકોણ, સૌપ્રથમ ત્રિકોણ એટલે ત્રિકોણ શબ્દ આવે એટલે આપણા મનમાં ટ્રાયેંગલ, ત્રિકોણ ઇંગ્લિશમાં ટ્રાયેંગલ કહેવામાં આવે છે. ત્રિકોણ કહીએ એટલે આપણા ત્રિકોણ જેવી આકૃતિ આપણા માઇન્ડમાં આવી જાય છે. એ ત્રિકોણ એ બંધ આકૃતિ છે કે ત્રણ ખૂણા જેના બને છે તે બધા બંધ હોય છે. તો ત્રિકોણની પ્રોપર વ્યાખ્યા શું છે એના વિશે આપણે જોઈએ. તો ત્રિકોણને ઇંગ્લિશમાં ટ્રાયેંગલ કહેવામાં આવે છે. ટ્રાય એટલે કે ત્રણ અને એંગલ એટલે કે ખૂણા. ઇંગ્લિશમાં ટ્રાયેંગલ કહેવામાં આવે છે કોને? ત્રિકોણને. તો ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી સમતલીય બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યાના શબ્દો આપણે જોઈએ તો ત્રણ પરસ્પર છેદતી, ત્રણ એટલે કે એક અને ત્રણ. આ રેખા છે પરસ્પર એટલે કે એકબીજાને છેદે છે. પરસ્પર છેદતી બનતી સમતલીય, એક જ સમતલ બનતી બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે. એકદમ સરળ વ્યાખ્યા છે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ સમતલીય આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં છે. નીચે આપણને આકૃતિ ત્રિકોણની આપેલી છે. હવે ત્રિકોણ ABC આપણે દર્શાવીએ તો આપણને ખબર છે કે ત્રિકોણનું સિમ્બોલ આ રીતે છે. તો ત્રિકોણ ABCનું ત્રિકોણ ABC તરીકે દર્શાવવામાં આવે છે. એ ત્રિકોણને કેવી રીતે દર્શાવવામાં આવે છે? ત્રિકોણને આ રીતે ત્રિકોણનું ચિહ્ન આ છે અને ત્રિકોણ ABCને દર્શાવવામાં આવે છે. ધારો કે ત્રિકોણ PQR દોરેલું હોય, PQR, તો આપણે કેવી રીતે દર્શાવીએ? તો ત્રિકોણ PQR વડે આપણે દર્શાવીએ છીએ. એટલે ત્રિકોણ એની શું છે? સંજ્ઞા છે. હવે આગળ આપણે જોઈએ તો આ ત્રિકોણમાં કેટલી વસ્તુઓ છે? ત્રણ ખૂણા આપણને દેખાય છે, ત્રણ શિરોબિંદુઓ દેખાય છે, ત્રણ બાજુઓ દેખાય છે. તો તે દ્વારા બાજુઓ, શિરોબિંદુ અને ખૂણા દ્વારા આખી ત્રિકોણની આકૃતિ રચાયેલી હોય છે. એક્ઝામમાં આપણને પૂછાય કેટલા ત્રિકોણમાં કેટલા શિરોબિંદુઓ છે, ત્રિકોણમાં કેટલી બાજુઓ છે, ત્રિકોણમાં કેટલા ખૂણાઓ છે, તો આપણે આ દર્શાવી શકાય. તો સૌપ્રથમ ત્રિકોણ ABCમાં હવે એની બાજુ કઈ છે? તો બાજુ ત્રિકોણ ABCમાં ત્રણ બાજુ કઈ કઈ છે? AB, BC અને C એની બાજુઓ છે. ત્રણ ખૂણાઓ કયા છે? તો ખૂણો A છે, ખૂણો B અને ખૂણો C. શિરોબિંદુ કોને કહેવાય? તો આ જે છે A, B અને C એના શું કહેવાય? શિરોબિંદુ કહેવામાં આવે છે. ત્રિકોણ ABCમાં A, B અને C તેના શું છે? શિરોબિંદુ. કુલ 6 વસ્તુઓ આવેલી છે. 9 વસ્તુઓ આવેલી છે. 3 બાજુઓ, 3 ખૂણાઓ અને 3 શિરોબિંદુઓ. તેના દ્વારા આખી ત્રિકોણની રચના કરેલી હોય છે. આપણને પૂછાય કે ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ આવે છે? 9 વસ્તુઓ, 3 બાજુઓ, 3 શિરોબિંદુ અને 3 ખૂણા. આટલી સામાન્ય માહિતી છે. એક્ઝામમાં તમને એ ત્રિકોણની વ્યાખ્યા દર્શાવો, તેના બાજુઓ કેટલી છે, તેના ખૂણાઓ કેટલા છે, તેના શિરોબિંદુઓ કેટલા છે, એ તમને એક્ઝામમાં પૂછી શકાય. હવે બીજો છે કે અંતર્ગત ખૂણા. તો અંતર્ગત ખૂણા કોને કહેવામાં આવે છે? તો આપણે જોઈએ તો ત્રિકોણની બે બાજુઓને સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવાતા ત્રિકોણના ખૂણા. ત્રિકોણની સામાન્ય બાજુઓ છે, ધારો કે AB અને BC બે સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુ દ્વારા જે ખૂણો દર્શાય તેને શું કહેવામાં? અંતર્ગત ખૂણો દર્શાવવામાં આવે છે. સામાન્ય બાજુ ધારો કે AB અને BC છે, AB અને BC, તો આમાં અંતર્ગત ખૂણો કયો થશે? AB અને BCમાં અંતર્ગત ખૂણો થશે B.
એટલે ખૂણો બી એ અંતર્ગત ખૂણો છે કે સામાન્ય બાજુ છે અંતર્ગત ખૂણો એટલે કે શું કે ત્રિકોણની બે બાજુઓમાં સામાન્ય અંત્યબિંદુ ધરાવતા હોય તો તેને આપણે શું કહેવામાં આવે છે અંતર્ગત ખૂણો એટલે કે ધારો કે એ બી અને બીસી છે તો એમાં બી જે છે તો એનું શું થશે અંતર્ગત ખૂણો કહેવામાં આવે છે બીજું છે કે અંતર્ગત બાજુ હવે અંતર્ગત બાજુ કોને કહેવામાં આવે તો ત્રિકોણના આપેલા બે ખૂણાની અંતર્ગત બાજુ એ તે ત્રિકોણની ત્રીજા ખૂણાની સામેની બાજુ કહેવામાં આવે છે એટલે કે ખૂણો બી અને ખૂણો એ અને ખૂણો બી છે તો એની અંતર્ગત બાજુ કઈ થશે એ બી ત્યાં ખૂણો એ અને ખૂણો બી તો એની અંતર્ગત બાજુ કઈ થશે એ બી ખૂણો બી અને ખૂણો સી છે તો એની અંતર્ગત એટલે અંદરની બાજુ કઈ છે બી સી ખૂણો સી અને ખૂણો એ છે તો એની અંતર્ગત બાજુ કઈ થઈ સી એ બરાબર હવે છે કે ત્રિકોણના ખૂણાની સામેની બાજુઓ ત્રિકોણની ખૂણા ધારો કે ખૂણો એ આપેલો છે તો એની સામેની બાજુ આપણા માટે કઈ થઈ બી સી ધારો કે ખૂણો બી આપેલો છે તો આપણા માટે એની સામેની બાજુ કઈ થઈ એસી ધારો કે ખૂણો સી આપેલો છે તો આપણા માટે એની સામેની બાજુ કઈ થઈ બી એ તો એ દ્વારા એ ખૂણોની શું થશે સામેની બાજુ એક્ઝામમાં તમને આવા એમસીક્યુ પૂછી શકાય ત્યાર પછી ત્રિકોણની બાજુઓની સામેના ખૂણા ધારો કે બાજુ બીસી આપેલી છે તેનો સામેનો ખૂણો કયો થશે ખૂણો એ ધારો કે ખૂણો બી એ આપેલું છે સામેની બાજુ તેનો સામેનો ખૂણો કયો થશે સી અને સી એ બાજુ આપેલી છે તેનો સામેનો ખૂણો કયો થશે બી બધાને આપણે એક એક ઉદાહરણ લખી દઈએ અંતર્ગત ખૂણામાં આપણે જોવા જઈએ તો બાજુ એ બી અને બીસી છે તો અંતર્ગત ખૂણો આપણા માટે કયો થશે ખૂણો બી અંતર્ગત બાજુ છે તો ખૂણો બી આપેલો હોય ખૂણો બી માટે અંતર્ગત બાજુ કઈ થશે એ સી એ અંતર્ગત બાજુ થશે ત્યાર પછી ત્રિકોણની ખૂણાઓની સામેની બાજુ તો એ ખૂણો છે ખૂણાને આ વડે દર્શાવે આપણને ખબર છે ખૂણો એની સામેની બાજુ કઈ થશે બી સી ખૂણો બીની સામેની બાજુ કઈ થશે એ સી અને ખૂણો સીની સામેની બાજુ કઈ થશે એ બી એ જ પ્રમાણે ઓલ્ટરનેટ થશે કે બીસી છે તો તેની સામેનો ખૂણો એ સી તેનો સામેનો ખૂણો બી અને એ બી તેનો સામેનો ખૂણો શું થશે સી એકદમ સહેલું છે ત્રિકોણની વ્યાખ્યા છે તેમાં કુલ 3 બાજુઓ 3 ખૂણાઓ અને 3 શિરોબિંદુઓનો સમાવેશ થાય છે ત્યારબાદ એની અંતર્ગત ખૂણા કયા છે એના અંતર્ગત બાજુ કઈ છે ત્રિકોણની ખૂણાની સામેની બાજુ કઈ છે અને ત્રિકોણની બાજુઓના સામેના ખૂણા કયા છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હવે એકરૂપતા એટલે શું તો એકરૂપતા એટલે કે જે બે આકૃતિઓના આકાર અને માપ બંને સરખા હોય તો તેને આપણે એકરૂપતા કહેવામાં આવે છે ઉદાહરણ અલગ અલગ જોઈએ તો દેણાબેન છે તો એના બધા એટીએમ કાર્ડ બધાના સરખા જ હશે ત્યારબાદ બીજું જોવા જઈએ તો એક જ વર્ષમાં જે વિદ્યાર્થીઓ હોય તો એ લોકોની ઉંમરમાં મોસ્ટલી એ બધા સરખા જ હોય છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ હોય તો એના માપ કેવા હોય છે સરખા અને એની આકૃતિઓ બી કેવી હોય છે સરખી એટલે કે એકરૂપતા એટલે કે જે બે આકૃતિઓના આકાર અને માપ બંને સરખા હોય તો તેને આપણે એકરૂપ આકૃતિ એવું કહેવામાં આવતા હતા ધારો કે અહીંયા એક આપણે ઉદાહરણ લઈએ એકરૂપ ત્રિકોણ એકરૂપની વ્યાખ્યા પહેલાં આપણે જોઈએ તો જેના માપ અને આકાર બંને સરખા હોય તો તેને શું કહેવામાં આવે છે એકરૂપ કહેવામાં આવે છે ધારો કે આપણે બે ખૂણા લઈએ એ બી સી અને ખૂણો ટી યુ આર બંને 35 અંશનો ખૂણો છે તો બંનેના માપ સરખા છે બંને સરખું છે માટે બંને એકરૂપ ત્રિકોણ છે આપણે એમ કહી શકીએ તો આપણે અહીંયા લખી શકીએ ખૂણો એ બી સી એકરૂપને આ રીતે દર્શાવાય એકરૂપની સંજ્ઞા શું છે
બે લીટી અને ઉપર આ રીતે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR આના વડે દર્શાવવામાં, કારણ કે બંને આકૃતિ કેવી છે, સરખી, એના માપ પણ સરખા છે અને એનો આકાર પણ સરખો છે. મારે ત્રિકોણ એબીસીને આપણે શાના વડે દર્શાવીએ? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR. એ જ પ્રમાણે બે ત્રિકોણના માપ સરખા હોય, ત્રિકોણ એબીસી ત્રિકોણ PQR, તો આપણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR વડે દર્શાવીએ છીએ. એટલે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. હવે બે ત્રિકોણની સંગતતા. સંગતતા એટલે શું? હવે આપણે એની સંગતતા વિશે જાણવું હોય તો સંગતતા કેવી રીતે દર્શાવવામાં આવે? તો જે ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણ હોય તો તેની આપણે સંગતતા દર્શાવી શકાય છે. કે આપણે જોવા જઈએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એપીક્યુઆરના શિરોબિંદુ એબીસી અને PQR છે અને બંને વચ્ચે કુલ 6 એક સંગતતા દર્શાવતા આવે છે. અને એબીસી શિરોબિંદુ અને PQR શિરોબિંદુ આપણને ખબર છે. હવે એની સંગતતા દર્શાવીએ તો એબીસી આ ખૂણો રચાય છે એબીસી, એ જ પ્રમાણે સંગત PQR દર્શાવાય PQR. આપણને ખ્યાલ છે કે એબીસી સંગત PQR. બીજું દર્શાવીએ આપણે BCA સંગત QRT. સંગતતાને આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સંગતતા CAB, સંગતતા RPQ. એ પ્રમાણે અલગ અલગ કુલ 6 સંગતતા વડે આપણે દર્શાવી શકીએ છીએ કે એબીસી સંગત PQR, એબીસી સંગતતા અલગ અલગ રીતે આ રીતે સંગતતા આપણે દર્શાવવામાં આવે છે. તો ત્રિકોણની સામાન્ય માહિતી આપણે જોઈ, ત્રિકોણની વ્યાખ્યા, ત્રિકોણમાં શિરોબિંદુ કેટલા છે, બાજુઓ કેટલી છે, તેને કેટલા ખૂણા છે, અંતર્ગત બાજુ, અંતર્ગત ખૂણા, ત્રિકોણની સામેની બાજુ, ત્રિકોણના સામેના ખૂણા, એકરૂપતા કોને કહેવાય, સંગતતા કોને કહેવાય, એના વિશે આ વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એકરૂપતાની વ્યાખ્યા, કેટલાક તમારા પ્રમેયો છે તેના વિશે અભ્યાસ કરીને સ્વાધ્યાય આપણે કન્ટિન્યુ કરીશું. જે પણ માહિતી તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવી છે એ બધી તમારે નોટબુકમાં લખવાની રહેશે અને વ્યાખ્યા અને જે પણ વસ્તુઓ છે તે મોઢે કરવાની રહેશે. થેન્ક યુ.